નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્તિ પેન્શનને પેન્શન લઈને આજ તારીખ 9/7/2026ની આવી મોટી અપડેટ. પેન્શનમાં 60% વધારો શું છે, સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. જો તમે પોતે એક પેન્શનધારક છો અથવા તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ પરિવારમાં કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો તેમના માટે આ વિડીયો અવશ્ય રીતે ઉપયોગી બનશે. સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો સૌપ્રથમ વાત કરીએ, કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનને 8મો પગાર પંચની વધુ અપેક્ષા રાખી રહ્યા છે. આ દરમિયાન ઓલ ઇન્ડિયન એમ્પ્લોયીઝ એમ્પ્લોયર્સ ફેડરેશન એ પગાર પંચ સમક્ષ અનેક મુખ્ય સૂચનાઓ રજૂ કર્યો છે. આમાં એચઆરએ હાઉસ રેન્ટ એલાઉન્સ વધારવા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધારવા, ફિટમેન્ટ ફેક્ટર વધારવા અને કર્મચારીઓ પર 65% સુધી વધારો કરવાની જંગી માંગણીઓને સમાવેશ થાય છે. તો ચાલો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો મિત્રો, આમાં ચર્ચા કરવામાં આવે છે એચઆરએ હોય, એનપીએસ હોય, એ બધી ચર્ચાઓનું ફરી એકવાર વિચારણા કરવામાં આવશે અને પગારમાં 65% સુધીનો વધારો કરવાની માગણીઓ ફેંકવા રજૂઆત કરવામાં આવી રહી છે. મિત્રો, તો ત્યારબાદ ફેડરેશન દ્વારા એક્સ શ્રેણીના શહેરોમાં એચઆરએ વધારીને 36 કરે, વાય શ્રેણીના શહેરોમાં એચઆરએ 24% કરે, ઝેડ શ્રેણીના શહેરોમાં 12% કરવાની ભલામણ આપવામાં આવી છે. મિત્રો, વધુમાં કર્મચારીઓને વળતા મોંઘવારી રાહત આપવા માટે દર વખતે મોંઘવારી ભથ્થું ડીએ વધારે ત્યારે એચઆરએ આપમેળે વધવું જોઈએ. વધુમાં ફેડરેશન દ્વારા નક્કી કરવા માટે હાલના ઉપયોગી લેવાતા કુટુંબ એકમોમાં ફેરફારની માંગ કરવામાં આવી છે. હાલમાં પરિવારની ગણતરી 3 સભ્યોના આધારે કરવામાં આવે છે, પરંતુ તેને વધારીને 4.4 સભ્યો કરવાનો પ્રસ્તાવ છે, જેમાં આશ્રિત માતા-પિતા પણ સમાવેશ થાય છે. મિત્રો, આનાથી ફિટમેન્ટ ફેક્ટર 2.5 થી 2.10 સુધી વધી શકે છે, જેનો લાભ કર્મચારીના મૂળ પગાર. ફેડરેશન દ્વારા દેવળકના કર્મચારીઓ માટે લઘુત્તમ પરિવહન ભથ્થું 9,000 રૂપિયા આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે અને કહ્યું કે હાલના વધતા ફુગાવા અને મુસાફરી ખર્ચને ધ્યાનમાં રાખીને આ જરૂરી છે. તો મિત્રો, એકવાર ફરી માંગ ઉઠવામાં આવી છે, પરિવહન ભથ્થું ₹9,000 કરવાની આપવાની માંગ ઉઠવામાં આવી રહી છે. મિત્રો, તમે જોઈ શકો છો એક્સ, વાય, ઝેડ શ્રેણી છે તેમાં ફરી એકવાર વધારો કરવાની માંગ જોવા મળી રહી છે. જેમ કે એચઆરએમાં વધારીને જે એક્સ શ્રેણી છે તેમાં 36% કરવામાં આવે, વાય શ્રેણી છે તેમાં 24% કરવામાં આવે, ઝેડ શ્રેણી છે તેમાં 12% વધારવાની ભલામણ કરવામાં આવી રહી છે. મિત્રો, પગારમાં લગભગ 61,344 રૂપિયા હશે. પગાર લગભગ 61,344 રૂપિયા હશે. જો ફેડરેશન બધી માગણી પૂર્ણ થાય તો લેવલના કેન્દ્રીય સરકારી કર્મચારી પગાર આશરે 37,080 વધીને 61,344 પ્રતિ માસ થઈ શકે છે. આશરે 65%નો વધારો દર્શાવવામાં આવે છે. જોકે આ ફક્ત એક દરખાસ્ત છે અને 8મો પગાર પંચની ભલામણો સરકારી મંજૂરી પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલમાં 8મો પગાર પંચ દેશભરના કર્મચારી સંગઠનો, યુનિયન અને હિસ્સેદારો પાસે સૂચના લેવામાં આવી રહી છે. સૂચનાને સબમિટ કરવાની અંતિમ તારીખ જૂનમાં પસાર થઈ ગઈ છે. મિત્રો, હવે કમિશન વિવિધ રાજ્યોની બેઠકો આયોજન કરી રહ્યું છે. આ બેઠકો મળેલા સૂચનાઓના આધારે કમિશનની અંતિમ ભલામણો ઘડશે. મિત્રો, ત્યારબાદ વર્તમાન સમયરેખા મુજબ 8મો પગાર પંચ અંતિમ ભલામણો ફેબ્રુઆરી અને મે 2027 વચ્ચે જાહેર થવાની ધારણા છે. જોકે કેટલાક કર્મચારી સંગઠનો માને છે કે નવા પગાર પંચ માળખાની જાહેરાત એપ્રિલ 2027ના નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં સાથે થઈ શકે છે. આ પછી ભલામણો સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. 2 થી 3 વર્ષ લાગી શકે છે. આનો એ થયું કે 2027માં ભલામણ વધારવાની જાહેરાત કરવામાં આવી છે, તો કર્મચારી 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણ લાભ મળી શકે છે. નોંધવું મહત્વપૂર્ણ છે કે હાલમાં કર્મચારી સંગઠનોની માગણીઓ અને સૂચનાઓ તેમને હજુ સુધી સરકાર 8મો પગાર પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. કમિશનની ભલામણ કેન્દ્ર સરકારની મંજૂરી પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે. મિત્રો, તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.